હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો દિલથી આભાર. આપ સૌ લોકોએ જે અમારા રાજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે, આપ સૌ લોકોએ જે પ્રાર્થના કરી છે મારા રાજાની માટે ને જલ્દી ઘરે આવી જાય એવી આપણે બધાએ પ્રાર્થના કરવી છે. અને આજે મેં સવારમાં લાઈવ કર્યું હતું, તોય બહુ બધા લોકોએ પૂછ્યું બેન રાજા ઘરે આવ્યો કે નહીં. અને આ વિડીયાની અંદર પણ બધા અવનવા દરેક વિડીયામાં તમામ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે બેન રાજા જ્યાં હોય ત્યાંથી હેમખેમ પાછો આવી જાય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ અમારો રાજા હજી ઘરે નથી આવ્યો. એટલે કાલે હું લગભગ અમારી વાડીના આજુબાજુમાં 1.5-2 કિલોમીટર જગ્યા ગણાય એટલી કાલે બપોરે અમે ગામમાંથી આવ્યા. અમારા દાદા જે અમારા મોટા બાપુ ઓફ થઈ ગયા છે ત્યાંથી અમે બપોરે આવ્યા નવરા થઈ, અને મેં તમામ જગ્યાએ જોઈ લીધું, આંટો મારી લીધો કે ક્યાંક મારો રાજા ક્યાંક ગમીને ક્યાંક હોય તો મને નજરે ચડે એમ. તો રાજા અમારો ક્યાંય નજરે ચડ્યો નથી. અને આજે તો એ ગયો એની ઉપર 2 રાત્યું અને આ બીજા દિવસનો પણ સાંજ પડવા આવી ગઈ, હજી રાજા આવ્યો નથી. એટલે કદાચ અમને એવો વેમ છે કે કદાચ માણસોને જાણ હતી કે અમે સાંજ પડે એટલે ગામમાં જાવી છીએ. અમારા દાદા જે મોટા બાપુ વૈયા ગયા છે ત્યાં અમે બેઠકમાં જઈએ છીએ. એટલે વાડીએ કોઈ હોય નહીં, એટલે લગભગ મોકાનો ફાયદો ઉઠાવી અને લગભગ મોટરસાયકલ ઉપર કે ગમે વાહનમાં નાખી અને અમારે રાજાને ગમે વ્યક્તિ હશે એ લઈ ગયા હશે એવું મને 100% મને મનમાં એવું થાય છે કે 100% અમારો રાજાને કોક લઈ ગયું હોય. આજ તો 2 દિવસ ને માથે બીજો દિવસની સાંજ પડી ગઈ. 2 રાત્યું વહી ગઈ ને બીજા દિવસની સાંજ. હમણાં 4 કલાક પછી બીજી રાત, ત્રીજી રાત આવી જશે. હજી રાજાનો કાંઈ પત્તો નથી લાગ્યો. આવી જાય તો સારું. અને હું તો કહું છું જ્યાં હોય ને ભગવાન એને હાજો નરવો રાખે. રાજા અમારી વગર રહી શકે એમ તો નહોતો, પણ કદાચ જે લોકો લઈ ગયા હશે એ બારગામ લઈ ગયા હોય અને એને હાંકળે બાંધી દીધો હોય. દોરી કદાચ બાંધે તો હા, દોરીને કૂતરું હોય એ દાંતે કરીને તોડી નાખે અને કદાચ આ સાઈડ આવવા મળે અમારી વાડી કોઈ. પણ હાંકળે બાંધેલું કૂતરું હોય એ શું કરે? 100% મારા જીવને એમ થાય છે કે અમારા રાજાને કોઈક લઈ જ ગયા હોય. નકર ક્યાંક જીવતો કે મરેલો ક્યાંક તો દેખાય ને. અમારા ગામમાં હોય તો અમારા પાડોશીમાં કે ગમે ને ક્યાંક તો દેખાય ને. ક્યાંય નથી દેખાતો. ઘણા લોકો એ કોમેન્ટ કરે છે કે બેન રખડવા વયો ગયો હશે ને આવતો રહેશે ને. ગલુડું હતું અમારું રાજા, હજી નાનું ગલુડું, 6 મહિનાનું માત્ર ગલુડું છે. એ તમે લોકોએ પણ જોયું હશે. જે શિયાળામાં લાવ્યા હતા ના એક ઉનાળો ગયો માથે. યાદ તો બહુ આવે છે. રાત દી એના ભણકારા વાગે એમ કે વાડીએથી અમે ગામમાંથી ઘરે આવીને તો સીધો સામો દોડીને અમને જે હેત કરતો હોય ને એ રાત દી અમારો જીવ બળે છે. એમ કે કોણ લઈ ગયા હશે, એવા અપરાધી કોણ હશે? રાત દી યાદ આવે. મારા સુજલભાઈના પપ્પા અમને બધાને રાજાની યાદ આવ્યા કરે છે. હાદ કરવી અમને એમ થાય કે હાદ કરવી તો ક્યાંક હોય તો આવે, પણ નથી, ક્યાંય નથી. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરવી કે જ્યાં હોય ને હાજો નરવો રહે. શું કરવું? પટ્ટો હતો ગળામાં, અમે દોરી બાંધેલી હતી. માણસો કહેતા કે ગળામાં ડોક્યું રાખો ને તો કોઈ લઈ ન જાય એમ. તો અમે 3 દિવસ પહેલાં જ હજી એનું ડોક્યું હતું જે ડોકમાં બાંધેલું અમે 3 દિવસ પહેલાં જ કાઢ્યું હતું. એટલે કદાચ કોઈકને એમ થયું હશે કે રખડતું કૂતર્યું છે એમ જાણીને કદાચ લઈ ગયા હોય. એવું બની શકે ખરું એમ. કારણ કે કોઈને ખબર હોય કે આ અમારું પાળેલું છે તો એ નહીં લઈ જાય. ગામના લોકોને તો તમામને ખબર જ હતી, કારણ કે જે લોકો આવતા હતા ને એને સામે ભહીને દોડતો હતો સામે. એટલે માણસો એટલી નાની, હજી નાનું ગલુડું હતું તોય આટલામાં એણે પોતાનો રોફ જમાઈ રાખ્યો હતો. કોઈ પણ માણસ આવે કે ઢોર આવે કે બીજા કૂતરા આવે, કૂતરા આવતા હતા ને તો એ રમતે ચડી જતો હતો, પણ ઢોરને કે માણસને વાડીમાં નહોતો કરવા દેતો. એટલે અમારા ગામના માણસો તો કોઈ ન જ લઈ ગયા હોય, પણ બહાર ગામના માણસો 100% લઈ ગયેલા. પણ કાંઈ વાંધો નહીં, એને સાચવે બીજું શું? એને સાચવે તો બસ, બીજું આપણે વધારે તો શું કહેવું? યાદ તો રાત દિવસ આવે છે. જેને જેને ખબર પડી છે ને કે રાજા ખોવાઈ ગયો છે, બધા લોકો જીવ બાળે છે.
શું કરવી આપણે? માણસ હોય તો આપણે હમણાં પોલીસ કેસ કરી નાખવી. કૂતરાનો કેસ કોણ સ્વીકારે? માણસ હોય તો આપણે પોલીસ કેસ કરી નાખવી. કાંઈ વાંધો નહીં, જે થયું તે. જ્યાં હોય ને એમ કેમ હોય, બસ ભગવાન એને ખુશ રાખે, સુખી રાખે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.